ભારતનો સૌથી ધનિક મહિલાઓ વિશે વાત કરવામાં આવે તો નીતા અંબાણીનું નામ સૌથી પહેલા આપણે મનમાં આવે છે। ત્યારે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પાસે પણ ઘણી સંપત્તિ છે, પરંતુ તે ભારતની સૌથી ધનિક મહિલા નથી। આ સાંભળીને તમે ક્યાંક ચોંકી ગયા હશો, પરંતુ હા, અમે તમને જણાવીએ કે આ સમયે ભારતની સૌથી ધનિક મહિલા કોણ છે અને તેઓ કયા સેક્ટરમાં મહારથ ધરાવે છે। વાસ્તવમાં રોશની નાદર મલ્હોત્રાને હવે ભારતની સૌથી ધનિક મહિલા બનવાનો સન્માન મળ્યો છે। HCL ટેક્નોલોજીસના સ્થાપક શિવ નાદરે કંપનીમાં મોટો હિસ્સો તેમની પુત્રીને ભેટમાં આપ્યો છે અને આ નિર્ણય પછી રોશની HCL કોર્પોરેશનની સૌથી મોટી શેર હોલ્ડર બની ગઈ છે। વાસ્તવમાં શિવ નાદરે પોતાનો 47% હિસ્સો રોશનીને ટ્રાન્સફર કર્યો હતો અને આ પછી રોશની નાદર ભારતની સૌથી ધનિક મહિલા બની ગઈ છે અને તેમની સંપત્તિએ તેમને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી ભારતમાં ત્રીજા સ્થાને પહોંચાડી દીધા છે। આ સાથે જ ઉલ્લેખનીય છે કે રોશની નાદરનો જન્મ 1982માં થયો હતો અને તેમણે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો, જેમાં દિલ્હીમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું હતું। રોશની માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પરંતુ શિક્ષણ અને પર્યાવરણ માટે પણ કામ કરતી રહે છે। તે શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા ઘણી સામાજિક પહેલ સાથે સંકળાયેલી છે અને વધુમાં તે MIT સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં ડીનની સલાહકાર પરિષદના સભ્ય અને US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં બોર્ડ સભ્ય પણ છે। તેમના લગ્ન શિખર મલ્હોત્રા સાથે થયા છે અને જે HCL હેલ્થકેરના વાઇસ ચેરમેન છે। ભારતની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલનું પણ એક મુખ્ય નામ છે, જેમાં OP જિંદાલ ગ્રુપના વડા સાવિત્રી 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલના મૃત્યુ પછી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે। તેમનું જૂથ સ્ટીલ, વીજળી અને ખાણકામ સાથે જ ઔદ્યોગિક ગેસના ક્ષેત્રોમાં કામ કરે છે। જ્યારે નીતા અંબાણી ભારતના સૌથી ધનિક પરિવારનો ભાગ છે। અંબાણી પરિવારની કુલ સંપત્તિ $309 બિલિયન પણ નજીક છે। 2024 મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના GDPમાં 10% યોગદાન આપે છે। નીતા અંબાણીની વ્યક્તિગત સંપત્તિ 2340 થી 2510 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો પણ અંદાજો છે।